નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી તેમજ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર જોવા મળશે આવું। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ અચૂક કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર આપણે વાત કરીએ તો કમોસમી વરસાદની જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એ આગાહીના ભાગરૂપે મિત્રો અમુક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે જારી કર્યું પૂર્વાનુમાન। દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા। તાપી, સુરત, ભરૂચ, નર્મદામાં હળવા વરસાદની શક્યતા। તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, જામનગરમાં પણ અમુક અંશે વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આપણે જો બીજી બાજુ વાત કરીએ તો સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વરસાદની હાલ જે છે એ ચેતવણી પણ આપવામાં આવી રહી છે। તેમજ મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે પણ વરસાદ વરસી શકે છે એવું હાલ કમોસમી વરસાદ વરસી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર અલગ અલગ જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે, જેનું પણ એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।